નમસ્કાર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક અને ભાવિનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક્સ કરજો અને આપની જે કોમેન્ટ જે છે એ કોમેન્ટને પણ અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે જેના કારણે જે તે પ્રશ્નની સમજૂતી આપેલી છે એમાં પ્લસ માઇનસ ક્યાં જોવા માટે મળે છે એ વિચારોને હું જાણી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. સ્વાગતમ 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 શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર. એક નવા પ્રશ્નની રૂપરેખા સાથે વિદ્યાર્થી મિત્રો આપની સામે ઉપસ્થિત છું. અહીંયા તમને જે પ્રશ્ન શીખવી રહ્યો છું એ પ્રશ્ન જે છે બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન જે છે એ દરેક પરીક્ષા માટે કામમાં આવ્યું છે. નજીકના સમયમાં તો પીએસઆઈ ની પરીક્ષા છે, એટલે પીએસઆઈ ના વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. તમે ડીવાયએસઓ ની એક્ઝામ આપતા હોય, એસટીઆઈ ની આપતા હોય કે ક્લાસ 1-2 ની આપતા હોય, દરેક પરીક્ષા માટે આ જે પ્રશ્ન જે છે એની મારે તમારી સામે ગહન સમજૂતી આપવાની છે, ગહન ચર્ચા કરવાની છે કે જેના કારણે વિદ્યાર્થીઓ જ્યારે એ પ્રશ્નનો ઉત્તર લખે છે ત્યારે એ પ્રશ્નના ઉત્તરને યોગ્ય રીતે ન્યાય આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. મારે પર જે પ્રશ્ન શીખવવો છે તેનું નામ છે ગદ્યાર્થ ગ્રહણ. હવે સામાન્ય રીતે પ્રશ્ન થતો હોય છે કે ગદ્યાર્થ ગ્રહણ એમાં આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ. મારે સૌથી પહેલા તમને એ દર્શાવી છે કે આપણે કઈ કઈ ભૂલો કરતા હોઈએ છીએ, પછી એની આપણે વાત કરીશું ગદ્યાર્થ ગ્રહણ ઉત્તરો કેવી રીતે લખવાના વગેરે એકબીની આપણે ત્યાં આગળ વાત કરીશું. તો સૌથી પહેલી આપણે ભૂલ એમ કરીએ છીએ કે જે ગદ્યાર્થ એટલે કે જે ગદ્ય આપેલો છે એને આપણે એનું સઘન વાંચન કરતા નથી. એટલે કે મગજમાં જે પેરેગ્રાફ જે છે એની યોગ્ય રીતે સમજૂતી મેળવીએ કે પેરેગ્રાફ શું કહેવાને માટે માગે છે એ આપણે બરાબર સમજતા હોતા નથી. બીજી ભૂલ આપણે એમ કરીએ છીએ કે જે પ્રશ્નો છે પ્રશ્નને પણ આપણે ધ્યાનથી વાંચતા નથી. તો આ ભૂલને દૂર કરવા માટે તમારે પહેલી શરત એ છે કે જે ગદ્યાર્થ આપેલું છે, ગદ્ય આપેલું છે, એ ગદ્યને તમે ખૂબ શાંતિથી એનો અર્થ એવો થયો કે જ્યારે તમે વાંચો છો ત્યારે વાંચવાની સાથે સાથે આપેલા પેરેગ્રાફમાં લેખક શું કહેવાને માટે માગે છે એ વિષય વસ્તુને તમારા મગજમાં તમે ઉતારો. બીજી વસ્તુ, ત્યાર પછી તમે પ્રશ્નો વાંચો છો તો પ્રશ્નોમાં લેખક કયા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એને તમે સમજો. આ બે બાબતને ક્લિયર થઈ જાય પછી આપણે ઉત્તર લખવાનો પ્રયાસ કરીએ છીએ. હવે ઉત્તરમાં આપણે શું ભૂલ કરીએ છીએ કે જ્યારે પ્રશ્નનો ઉત્તર લખીએ છીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ પેરેગ્રાફમાં જે આપેલું છે એના એ જ પંક્તિઓને ત્યાં ગોઠવી દેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખોટી છે. કારણ કે આપ આ કક્ષાની તમે એક્ઝામ આપી રહ્યા છો એનો અર્થ એવો થયો કે ગદ્યાર્થનો અર્થ એવો થયો કે તમારી વૈચારિક શક્તિ કેટલી પ્રબળ છે, આપણે કેટલી રીતે વિચારી શકીએ છીએ. જો કે બાળક જયારે 5મા ધોરણથી માંડીને 10મા 12મા સુધી જો અભ્યાસ કરતો હોય છે તો સ્વાધ્યાય આપેલો હોય છે, તો સ્વાધ્યાયમાં જે તે પાઠનું વાંચન કર્યા પછી આપણે તેનો પ્રશ્ન લખવાનો હોય છે. આ એક પ્રકારનો ગદ્યાર્થ ગ્રહણ જ છે. શાળાની અંદર જયારે આપણે કોઈ પણ વિષયનો જયારે સ્વાધ્યાય લખતા હોઈએ તો એ ગદ્યાર્થ ગ્રહણ છે. પણ કરુણતા એ છે કે આપણી પાસે માત્ર ને માત્ર ગાઈડ હોવાના કારણે, કોઈ સંપુટ હોવાના કારણે, કોઈ રેડીમેડ આન્સર હોવાના કારણે વિદ્યાર્થી જરાય તકલીફ લેતો નથી કે આ પ્રશ્ન છે એનો ઉત્તર અહીંયા છે, હું ચાલો શોધવાનો પ્રયાસ કરું. તો ત્યાં આપણી જે તર્ક શક્તિ જે છે, આપણી જે વૈચારિક શક્તિ જે છે મિત્રો, ત્યાં ઘણી નબળી પુરવાર થાય છે. પરિણામે આપણે જયારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોઈએ, યુપીએસસી ની આપણે કોઈ પરીક્ષા આપતા હોઈએ એમાં પણ ગદ્યાર્થ ગ્રહણ પૂછાતું હોય છે, તો ત્યાં આપણે એને યોગ્ય રીતે ન્યાય આપી શકતા નથી. તો આ જે વૈચારિક શક્તિ જે છે એને પ્રબળ બનાવવા માટે એક પહેલી શરત એ છે કે કોઈ પણ તમે પાઠ વાંચતા હોય, કોઈ પણ તમે એસે વાંચતા હોય, કોઈ પણ તમે વાંચો તો જ્યારે વાંચનની સાથે સાથે આપણને સમજણ પડવી જોઈએ કે અમે શું કહેવાને માટે માગે છે, આ ભાવાર્થ આપણા મનમાં હોય ને મિત્રો, તો અને તો જ ગદ્યાર્થ ગ્રહણને તમે યોગ્ય ન્યાય આપી શકો, સંક્ષેપીકરણને તમે યોગ્ય ન્યાય આપી શકો, તમે પરીક્ષામાં એસે આવે છે તેને ન્યાય આપી શકો. પણ કરુણતા એ છે કે આપણે વાંચીએ છીએ માત્ર ને માત્ર આપણે આંખોથી વાંચીએ છીએ, મગજથી એટલે કે મનથી તેને વાંચતા નથી. કોઈ પણ પ્રશ્ન તમે વાંચો એટલે બે શરત છે, ચિંતન અને મનન. આ બે સગા ભાઈઓ છે. ચિંતન ને મનન ને આપણે તેને બહુ જ એનો આવકાર મેળવવાનો છે, તેને આપણે વિચાર કરવાનો છે, તો અને તો જ આ ચિંતન વત્તા મનન બરાબર સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે જ્યારે તેને પ્રશ્ન લખીએ છીએ ત્યારે પ્રશ્નમાં શું કરતા હોઈએ છીએ કે જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી આખો પેરેગ્રાફને આપણે
આમના મૂકી દેતા હોય છે. ના, આપણે આ વૈચારિક શક્તિ થઈ કેટલા અંશે યોગ્ય છે? આ જરા યોગ્ય નથી. હું તમને મિત્રો આજે આપણી ખામીઓ જે છે, આવા જે કઈ નાની મોટી જે સમસ્યાઓ જે છે, આવા જે કઈ નાના મોટા પ્રશ્નો જે છે, એ તમામે તમામ હલ કરવા માટે હું મિત્રો આપને સામે ઉપસ્થિત છું. ગદ્યાર્થ ગ્રહણ. તો ગદ્યાર્થ ગ્રહણમાં કોને કહેવાય એની મારી મિત્રો તમને સમજૂતી આપી છે. ગદ્યાર્થ ગ્રહણ આ શબ્દ છે, આને તમે તોડો, ગદ્યાર્થ ગ્રહણની સંધિ છૂટી પાડો તો આ રીતે ત્યાં આગળ બને ગદ્ય વત્તા અર્થ વત્તા ગ્રહણ. આના અર્થ બનશે ગદ્ય વત્તા અર્થ અને વત્તા ગ્રહણ. આ શબ્દ જે ગદ્યાર્થ નો અર્થ આવે, ગદ્યા ધ્ય શબ્દ નથી, આ દ્ય શબ્દ છે, દ વત્તા ય છે, ગદ્યાર્થ. ગદ્યાર્થ શબ્દ બોલીએ છીએ એ શબ્દ ખરેખર ખોટો છે. ગદ્ય વત્તા અર્થ. તો આ શબ્દને તમે જુઓ, જે પેરેગ્રાફ આપેલો છે તેના અર્થને તમે ગ્રહણ કરો. ગ્રહણ કરવું એટલે સમજવું. ગ્રહણ કરવું એટલે સમજવું. જે પેરેગ્રાફ જે છે એની યોગ્ય રીતે વાંચો, વાંચતા વાંચતા તમે તેને સમજો, અને જે સમજ્યા પછી જે કઈ પ્રશ્નો પૂછેલા છે એને યોગ્ય આપણી મૌલિક ભાષામાં ઉત્તર આપો. આ તમારું ખરેખર ગદ્યાર્થ ગ્રહણ છે. મિત્રો ગદ્યાર્થ ગ્રહણ છે, સંક્ષેપીકરણ છે, કે એસે હોય કે વિચાર વિસ્તાર, કોઈ બાબત અઘરી નથી. કોઈ જ બાબત અઘરી નથી. આપણી ખામી એટલી છે કે આપણે તેને રસથી, આપણે તેને ખૂબ એનું ચિંતન કરીને, ખૂબ મનન કરીને આપણે તેને વાંચતા નથી અને લખવાની પ્રેક્ટિસ કરતા નથી, માટે આ બધી તકલીફો પડે છે. બાકી કોઈ તકલીફ પડતી હોતી નથી. એટલે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને અર્થને તમે ગ્રહણ કરો, તેમને સમજો. આ ગદ્યાર્થ ગ્રહણ થયું. જો કે તેની તો માહિતી ઘણી લાંબી છે. એ માહિતી મિત્રો હું તમને આપવાને માટે અહીંયા સક્ષમ નથી, કારણ કે વિડીયોઝ ઘણો લાંબો થઈ જતો હોય છે, તો માટે એ જરૂર નથી. હવે અહીંયા હું તમને આપું છું મિત્રો, પેરેગ્રાફ છે, પેરેગ્રાફને તમને સમજાવું છું. તો સૌથી પહેલા હું મિત્રો પેરેગ્રાફને વાંચીશ, પછી નીચે પ્રશ્ન આપેલા છે, એના ઉત્તરો પણ આપેલા છે. એમાં તમે જોજો કે આ જે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફની અંદર એના ઉત્તર હશે. મેં આખો પેરેગ્રાફ ત્યાં આગળ લખી નાખેલો છે. પછી એમાંથી ચાળેલા છે, એને મેં ધોયું કર્યું છે. એને કઈ કઈ વસ્તુને મારે સારી લેવાની છે, કઈ લેવાની, તેમાં થોડા ફેરફારો કરી અને તેનો ઉત્તર મેં લખેલો છે. એટલે તમે જોયું એટલે તમને ખ્યાલ પડશે. આ જોવામાં ઉતાવળ ન કરતા શાંતિથી તમે સમજજો. ક્યાંક તમને તકલીફ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન જણાવી શકો છો અને પ્રેમથી તમને ઉત્તર આપીશ. એની તમે જરાય ચિંતા ન કરતા. તો મિત્રો આ ગદ્યખંડ છે, હું વાંચું છું. શરીરની વર્ણાંગીઓ પૂરી કરવામાં હું લગીરે કસરત કરતો નથી. એક બીજી શરત મને યાદ આવી કે જ્યારે પેરેગ્રાફ તમે વાંચો છો ત્યારે જ કેટલાક શબ્દો એવા હોય છે, એ શબ્દોનું ગુજરાતી આપણને આવડવું જોઈએ. જો ગુજરાતીનું પણ ગુજરાતી ના આવડે તો પરિણામ એ થતું હોય છે કે પેરેગ્રાફમાં લેખક શું કહેવા માટે માંગે છે, તો એનો અર્થ આપણે તેને યોગ્ય રીતે સમજી શકતા નથી. એટલે પેરેગ્રાફને જ્યારે તમે વાંચો ત્યારે કેટલાક અઘરા શબ્દો હોય, એ શબ્દોનું ગુજરાતી આપણને આવડવું ત્યાં જરૂરી છે. શરીરની વર્ણાંગીઓ પૂરી પાડવામાં હું લગીરે કસર કરતો નથી. લગીરે એટલે જરાય કસર કરતો નથી, પરંતુ સમજી વિચારીને જીવનનો જે માર્ગ મેં અપનાવ્યો છે તેને જોતા શરીરને બહુ આરામપ્રિય બનવા દેવાય તેમ નથી. પોતાની પથારી ઉપાડી વ્યવસ્થિત ગોઠવી મૂકી દેવી. અહીંયા લેખકે પેરેગ્રાફમાં જે પંક્તિઓ વાંચી એમ એવું કહેવા માટે માંગે છે કે મારા શરીરને વર્ણાંગીઓ પૂરી કરવામાં લગીરે કસર કરતો નથી. એટલે શરીરને જેટલો આપણે આરામ આપીએ ને એટલું શરીર જે છે એ આરામ જ માંગે. તો લેખક કહે છે કે આ પંક્તિની અંદર લખેલું છે કે સમજી વિચારીને જીવનનો જે માર્ગ મેં અપનાવે છે તેને જોતા શરીરને બહુ આરામપ્રિય બનવા દેવાય તેમ નથી. કારણ કે શરીરને આપણે જેટલો આરામ આપીએ ને એટલો વધારે આરામ માંગે. તો કેમ લેખક આ પ્રશ્ન છે, લેખકની ધારણા પોતાના શરીર વિશે શું છે? પોતાની પથારી ઉપાડી વ્યવસ્થિત ગોઠવી મૂકી દેવી. ધોતિયું, જબ્બો, ટુવાલ, રૂમાલ અને ઠંડીના દિવસોમાં મોજા ધોવા. જોડાને પોલિશ કરવી. જોડા એટલે બૂટ, ચપ્પલ. બૂટ જે છે તે, ચપ્પલ નહીં, બૂટ. જોડાને પોલિશ કરવું. આમ તો જોડા કહેવાય. જોડાને પોલિશ કરવું, વાસણ માંજવા વગેરે નાના મોટા કામોનો
મને મહાવરો થઈ ગયો છે. મહાવરો એટલે એનો અંગ્રેજી શબ્દ લે તો પ્રેક્ટિસ. મહાવરો એટલે પ્રયત્ન, અભ્યાસ, ગહન અભ્યાસ, એને પણ મહાવરો કહેવાય. એક સ્વાધ્યાય થઈ ગયેલો છે. અઠવાડિયામાં 1-2 વાર ઓઢવા પાથરવાના કપડાં પણ ધોઈ લઉં છું. ધોબીને કપડાં આપવા મને ગમતું નથી. વળી એટલું મારું ગજુ પણ નથી. તેથી પગે ચાલવાના મારા આનંદ અને શાન પણ હું છોડવા તૈયાર નથી. આ લેખક શરીર આરામ પર ન બને માટે કયા કયા પ્રયાસો કરે છે એ તમને જોવા માટે મળે છે. કપડાં જાતે ધોવાના છે, જે બૂટ જે છે એને જાતે એની પોલિશ કરવાની છે, વાસણ પણ જાતે માંજવાના છે. આ બધું જાતે કરે છે. કેમ? કારણ કે શરીરને બહુ વરણાગીપણું બનાવવું નથી જરાય. માટે લેખક એ આરના પ્રયાસો કરે છે. જીવનની જે મર્યાદાનો વિચારપૂર્વક સ્વીકાર કર્યો. જીવનની મર્યાદાઓ, જીવનની કઈ કઈ મર્યાદાઓ છે. હવે આમાં તો દરેક વ્યક્તિ પોતપોતાની મર્યાદાઓ અલગ અલગ હોય છે, પણ અહીંયા જે લેખકે વિચારો જણાવ્યા છે એના અનુસંધાનમાં કઈ કઈ મર્યાદાઓ છે એનો વિચારપૂર્વક સ્વીકાર કર્યો. તેની અંદર શરીર રહે એ મારો પ્રયત્ન રહે છે. લેખક એવું કહે છે આ પેરેગ્રાફમાં કે અમુક વસ્તુ મને ગમતી નથી તો એનો સ્વીકાર કરતો નથી. ઘણાને આરામ બહુ જ પસંદ હોય, ઘણાને આરામ બહુ પસંદ હોય છે, તો એ શરીરને વધારે આરામ મળે એવો પ્રયાસ કરતા હોય છે. પણ આ લેખકને આરામ પ્રિય નથી, એટલે કે શરીરને વધારે આરામ મળે એમને ગમતું નથી. ખાવું પીવું વગેરે પર એ જ ગણતરીથી કાબુ રાખું છું. ઘણી વખતે વ્યક્તિ જે છે ખાવા પીવામાં પણ માન મર્યાદા રાખતા હોતા નથી. એ ધરાઈને ખાતો હોય છે, પરિણામે ઘણી બધી પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે ઘણા માણસો ખાવા માટે જીવતા હોય છે અને ઘણા જીવવા માટે ખાતા હોય છે. ખાવું પીવું વગેરે પર એ જ ગણતરીથી કાબુ રાખું છું. હા, દેહ પીડન ક્યારે નહીં કરું. દેહ પીડન એટલે આમ શરીરને જાતે કરીને દુઃખ એને આપે એવું નહીં. ઉપવાસ કરે છે, ભૂખ લાગી છે છતાં શરીરને બરાબર અમળાઈ જાય એટલે શરીરને કષ્ટ આપે એવું નહીં કરું. એમ દેહ પીડન નહીં કરું. પરંતુ એટલું ધ્યાન જરૂર રાખું છું કે એને જે સુખ આપવાનું મારું ગજ નથી, ગજ એટલે તાકાત નથી, તે સુખની એને આદત ન પડવી જોઈએ. આદત એટલે ટેવ પડવી ન જોઈએ. માનો કે હું એવું વિચારતો કે ગાડી વિના કોઈ જગ્યાએ ફરું જ નહીં તો વધારે પડતી થઈ, જે મારું ગજું જ નથી, ગાડીની અંદર એને ફરવાનું ગજું જ નથી. તો અહીંયા કવિ એ કહે છે જે મારામાં તાકાત નથી શરીરને આરામ આપવાની, 24 કલાક એસીમાં રહી મારે તાકાત નથી, તો એ શરીર એ જે ટેવ જે છે એ શરીરને બિલકુલ આપવાની જરૂર નથી. હા, ઘણી વખત આપણે એવું લાગતું કે એસી ના પછી ગમે જ નહીં. ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય તો 24/7 એસી થી આપણને ગમતું જ હોય, એના સિવાય બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ના આવે. એટલે શરીરને જેટલી ભૌતિક સુખ સગવડો આપવામાં આવે એટલું શરીર આપણને માગ્યા જ કરતું હોય છે. સુખ આપવાનું મારું ગજ નથી, તે સુખની એની આદત ન પડવી જોઈએ. મારું જે સામાન્યત્વ છે તે સ્વેચ્છાથી સ્વીકારેલું અને નભાવેલું છે. એટલે આ બધું જે કહ્યું, આ ફકરામાં જે ચર્ચા કરી, ખાવું પીવું, શરીરને સુખ આપવાનું મારું ગજ નથી, તે ઠંડીના દિવસોમાં મોજા ધોવાને આ જે બધું કહું એમાં આ પેરેગ્રાફમાં લેખકનું મંતવ્ય એવું છે કે આ જે બધું જો કહું મારી સ્વેચ્છાથી સ્વીકારેલું છે, કોઈના કહેવાથી નહીં. કોઈ મારી પર દબાણ આપ્યું નથી. જાતને નિરોગી રાખવાને માટે, જાતને સંયમમાં રાખવાને માટે, જાતને ઉદ્યમી રાખવાને માટે આ જે નિયમો જે છે જાતે મેં સ્વીકારેલા છે. એ કોઈ લાચારીનું પરિણામ પણ નથી, અમારી લાચારી પણ નથી. તેથી મારી દરિદ્રતામાં દીનતાનો છાંટો પણ નથી. એટલે તમને કદાચ આ ગરીબાઈ દેખાશે, પણ આ જે ગરીબાઈ જે છે એ દીનતા નથી. આ દીનતા દને દીર્ઘ ઈ છે. દીનતા એટલે ગરીબાઈ, પણ એમાંય અમીરી સમાયેલી છે. મારી પાસે બધું જ ભૌતિક સુખ સગવડ છે, પણ શરીરને વધારે એને ટેવ પડી જાય, એ ટેવ પાડવાને માટે હું માંગતો નથી. બહુ જ સરસ આ લેખકના વિચારો છે. કયા લેખક છે આપણે તેની માહિતી મેળવીશું પછી. વળી કોઈ સંસ્થા, સંપ્રદાય, હકુમત વગેરેની પદવી મારા વ્યક્તિત્વને ચોંટેલી નથી. કોઈ સંસ્થા છે, કોઈ સંપ્રદાય છે, કોઈ ધર્મ છે, કોઈ હકુમત છે, કાયદા કાનૂન છે, આ પણ મારી વ્યક્તિત્વને અસર કરતી નથી. જે કંઈ મેં નિર્ણયો લીધા છે સ્વેચ્છાએ લીધેલા છે, કોઈના કહેવાથી નહીં.
મારી ગણતરી સામાન્ય માણસોમાં જ થવી જોઈએ. સામાન્ય માણસ તેજસ્વી તથા સામર્થવાન બનશે તો જ લોકસત્તાનો પાયો મજબૂત નાખી શકાશે. નીચે પ્રશ્ન આપેલો છે, એમાં છે કે લોકસત્તાનો પાયો ક્યારે મજબૂત બનશે. આનો ઉત્તર ત્યાં આગળ છે. પણ જુઓ, આ પેરેગ્રાફને વારંવાર જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમને અહીંયા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં જોવા માટે મળે છે. મેં આખું બહુ સરસ મજાનું મઠાડીને મેં લખેલું છે, તો તમને આઈડિયા આવી જશે મિત્રો. તમે એનો સઘન અભ્યાસ કરશો, વાંચશો, સમજશો ને તો ગદ્યાત ગણ તમને કોઈ જ અઘરું નહીં પડે. અને બીજું કે તમે તમારી જાતને પ્રશ્ન પૂછશો કે આ હું જગ્યાએ ભૂલો કરું છું, ભૂલોનો પણ તમે પરિત્યાગ તમે કરશો ત્યાં આગળ. મારે મન મનુષ્ય સ્નેહ એટલે માણસનો પ્રેમ અમૃતથી અદકો. એટલે પણ અદકો એટલે ચડિયાતો છે. અમૃતથી અદકો, અમૃત કરતા પણ ચડિયાતો છે. જીવનદાયી અને અણમોલ છે. અણમોલ એટલે મૂલ્યવાન છે, જેની કોઈ કિંમત નથી. આ પણ એક પ્રશ્ન છે, તમને એનો ઉત્તર ત્યાં આગળ મળી રહે એવો છે. એને પ્રશ્નમાં એવું છે કે લેખકનો મનુષ્યના સ્નેહ વિશેનો અભિપ્રાય કેવો છે, તે છે એવું પ્રશ્ન. એને પામવાનો મારો પ્રયત્ન હોય છે. અધમ એટલે નિમ્ન કોટીની વ્યક્તિ, જેને બહુ જ જોર જુલમ કરેલા છે. અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ અધમ અથવા તરછોડવા યોગ્ય નથી. કોઈ પણ વ્યક્તિ અધમ જે છે, નિમ્ન કોટીના કૃત્ય કરે છે, પણ ક્યાંક તો એનામાં સ્નેહની પરિભાષા આપી શકે એવું તો ગુણ જોવા માટે મળશે ને. એટલે લેખકે કહ્યું છે એ તરછોડવા માટે યોગ્ય નથી. કેટલાક લોકોનો સ્નેહ વિકાર છે. વિકાર, આપ સારી રીતે શબ્દને સમજી શકો છો. વિકાર છે. અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ અધમ અથવા તરછોડવા યોગ્ય નથી. બે વાર પંક્તિ આવી ગઈ છે. કેટલાક લોકોનો સ્નેહ વિકાર અથવા બીજા કોઈ હેતુથી ખરડાયેલો હોય છે. આમ ગુજરાતીમાં કહેવાય છે કે સ્વાર્થ વિના કોઈ પ્રેમ કરે નહીં. એટલે એનો ઉલ્લેખ ત્યાં આગળ જોવા માટે મળશે. ઘણા સ્નેહમાં વિકારની વૃત્તિ જોવા માટે મળતી હોય છે. વિકાર એટલે વાસનાની વૃત્તિ જોવા માટે મળતી હોય છે. અથવા તો બીજો કોઈ કંઈક સ્વાર્થ હોય છે. હું આમ કરીશ તો મને ફાયદો થશે. ફલાણી વ્યક્તિ ક્લાસનો અધિકારી છે, હું સંબંધ રાખીશું, ભવિષ્યમાં કામમાં આવશે. પછી આ કૃત્રિમ સ્નેહ બતાવે. જે અંદરનો જે ભાવ પ્રગટ થતો હોય એ ભાવ જોવા માટે મળતો હોતો નથી. અમે બનાવટ જોવા માટે મળે, નકલી પ્રેમ જોવા માટે મળતો હોય છે. પરંતુ એમના વિકાર અને સ્વાર્થીપણાનો દૃઢતાથી પ્રતિકાર કરતા કરતા હું એમના સ્નેહનો સંગ્રહ કરવા પ્રયત્ન કરું છું. જો આ દરેકમાં લેખકના વિચારો હકારાત્મક છે, પોઝિટિવ રહેલા છે. અધમ વ્યક્તિના સ્નેહને દુકારેલું નથી. કોઈના સ્નેહમાં વિકાર જોવા માટે મળ્યો છે, બીજા કોઈ હેતુથી ખરડાયેલો છે. છતાંય જો લેખકે સંબંધો કાપ્યા નથી, પણ શું કર્યું? સ્વાર્થીપણાનો દૃઢતાથી પ્રતિકાર કરતા મક્કમ બની ગયો છું અને ધીમે 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 પ્રતિકાર કરતા એમના સ્નેહનો સંગ્રહ કરવા પણ પ્રયત્ન કરું છું. એમના જે આ માઇનસ પોઈન્ટ જે છે, હેતુ અથવા વિકાર, એની એક ઝાટકે પ્રતિકાર નથી કર્યો. ધીમે 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 સ્લો પોઈઝન એને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને એમાંથી જે સ્નેહ મળ્યો છે એ સ્નેહને પણ સંગ્રહ કરેલો છે. કોઈની પણ અશુભ મનોવૃત્તિ, પ્રવૃત્તિ અથવા દુષ્કર્મને ઉત્તેજન ન મળે એટલી સાવધાની હું મારા નિરપેક્ષ સ્નેહમાં રાખી શકું તો મારું કામ પૂરું થાય. અહીંયા પણ લેખકને સ્નેહ મેળવવો છે, પણ કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો સ્નેહ જે છે, પ્રેમ જે છે, આ સમાનાર્થી શબ્દો છે, પર્યાય શબ્દો છે. સ્નેહ, પ્રેમ, એમાં કોઈ સ્વાર્થ વૃત્તિ જોવા માટે ન મળે. એમાં કોઈ બદલાની ભાવના પણ હોતી નથી. એ જે છે હૃદયમાંથી પ્રગટ થતી ઉર્મિઓ જે છે. આ જે પેરેગ્રાફ જે વાંચ્યું, પેરેગ્રાફમાં પહેલા પેરેગ્રાફમાં મિત્રો લેખક જે છે એ એમનું શરીર વધારે પડતું વર્ણાંગી બને એના માટેના કયા પ્રયાસો કરે છે, સ્નેહ શું છે, લોકસત્તાનો પાયો મજબૂત ક્યારે બને, આ બધા વિચારો એમાંથી પ્રગટ થતા હોય છે. એટલે મેં તો વાંચ્યું, સમજૂતી પડી, પણ તમે પણ મિત્રો વિડીયોઝમાં જયારે જોતા હો ત્યારે તમે આને વાંચો, સમજો. તમારા મનમાં જે ઉપસ્થિત થતા પ્રશ્નો હોય તમે એક નોટમાં તમે લખો, આમ કેમ, આમ કેમ. પ્રશ્નોત્તરી થાય ને તો જ તમે યોગ્ય રીતે લખી શકો. જે વ્યક્તિના મનમાં કોઈ પણ જાતના પ્રશ્નો થતા ન હોય તો એનો અર્થ એવો થયો કે વ્યક્તિ આગળ વધી શકે નહીં. ન્યૂટનને સફરજન નીચે પડતું જોયું, તરત જ તેના મનમાં પ્રશ્ન થયો કે સફરજન નીચે કેમ પડ્યું, ઉપર ના ગયું. તો આપણને ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો આપણને નિયમ આપ્યો. તો આ પ્રશ્ન થવા જોઈએ. તો અને તો જ મિત્રો યુપીએસસી તમે એક્ઝામ આપો કે કોઈ પણ અગ્નિ પરીક્ષા તમે આપો, મારા મત પ્રમાણે
એમાં 100% આપણે સફળ થઈએ. પણ એના માટે ધીરજ, સમજૂતી અને પ્રશ્નોત્તરી હોવી જોઈએ. આ જે પેરેગ્રાફ છે મિત્રો, દાદા ધર્માધિકારી, ભૂમિપુત્ર, દર્શા વારિક 1978 એમાંથી લેવામાં આવેલો પેરેગ્રાફ છે. અને આ પેરેગ્રાફ અગાઉની એક એક્ઝામ પૂછાઈ ગયેલો છે. હું એની જ મિત્રો આગળ ચર્ચા કરી રહ્યો છું. હવે જો પ્રશ્નો તમને હું બતાવું છું, તો અહીંયા પ્રશ્ન જે આપેલા છે, હવે એ પ્રશ્નનો ઉત્તર મારે લેવો છે. તો જે પહેલો જે પેરેગ્રાફ જે છે, આ પેરેગ્રાફ આવ્યો, આ પેરેગ્રાફ એ આપેલા ગદ્યમાંથી મેં એમને મૂકી દીધેલું છે, પણ તમારે લખવાનું નથી. આ હું તમને સમજાવવા માટે માંગુ છું કે તમને ખ્યાલ પડી ગયો કે આ પ્રશ્ન છે, આનો ઉત્તર આટલામાં ક્યાંક જોવા માટે મળે છે. તમે પેન્સિલથી અંડરલાઈન કરી કે તમે કોઈ જગ્યાએ નાનકડી ટીક કરી છે અને તમે ઉત્તર લખવા માટે બેસો છો, તો શું તમારે કરવાનું? એને જ કોપી મારવાની છે? ના. તમારે કેવા ફેરફાર કરવાના? વાક્ય રચનામાં ફેરફાર કરો, મૌલિક વિચારો આપણા ત્યાં પ્રગટ થતા હોય તમે લખો. જેવી પરીક્ષા પ્રમાણે કોઈ પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે, કોઈ પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે એક પ્રશ્નના 2 માર્ક એમ. એક પ્રશ્ન કોઈ જગ્યાએ 5 માર્કનો પૂછાતો હોય છે, એવું ત્યાં આગળ હોય છે. અને આ ગદ્યાર્થ ગ્રંથ તમારી તર્ક શક્તિને ખીલવે છે દોસ્તો. જો તર્ક શક્તિ જ ના હોય તો એનો કોઈ હેતુ નથી. આ તર્ક શક્તિને ખીલવે છે દોસ્તો. અને તર્ક શક્તિ આપણે નબળી પડવાનું કારણ મેં તમને બતાવ્યું કે જ્યારે આપણે અભ્યાસ કરતા હોય છે ત્યારે તમે તમારા હૃદય પર હાથ મૂકીને તમે કહેજો કે ક્યારે તમે આખો પાઠ વાંચીને જાતે તમે સ્વઅધ્યયન કર્યું છે? નહીં કર્યું હોય. કારણ કે આપણે રેડીમેડમાં આપણે માનીએ છીએ, કઈ વસ્તુ તૈયાર મળે છે એમાં જ આપણે માનીએ છીએ. પણ જો એ વસ્તુને આપણે કરતા આવ્યા હોય તો આમાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. કઈ વાંધો નહીં. આપણે એવું કહી શકીએ કે આપણે ફરીથી આવી ભૂલ ન કરીએ અને આપણે જે તર્ક શક્તિ છે એને ખીલવવાનો આપણે ત્યાં આગળ પ્રયાસ કરીએ. તો પહેલો પ્રશ્ન મિત્રો એવો છે કે જાગ્યા ત્યાંથી સવારને ધ્યાનમાં રાખીને લખીએ કે લેખકનો શરીર વિશેનો ખ્યાલ કેવો છે? લેખકનો શરીર વિશેનો ખ્યાલ કેવો છે? તો દોસ્તો તમે મેં ફકરો વાંચ્યો, તેમાં પહેલા પેરેગ્રાફમાંનો જવાબ હતો. કેવો હતો? ક્યાંથી જવાબ મળતો હતો? તો એનો જવાબ ક્યાં છે એ મેં પંક્તિઓને મેં લીધેલી છે. ધ્યાનમાં રાખજો, તમારે આ લખવાનું નથી. એનો સાચો ઉત્તર તો આ છે, પણ હું તમને સમજાવવા માટે માંગુ છું કે આ જે પ્રશ્ન જે છે તેનો ઉત્તર અહીંયા હતો. કેવો હતો? તેને જોતા શરીરને બહુ આરામપ્રિય બનવા દેવાય તેમ નથી. પોતાની પથારી ઉપાડી વ્યવસ્થિત ગોઠવી મૂકી દેવી. ધોતિયું, જબ્બો, ટુવાલ, રૂમાલ અને ઠંડીના દિવસોમાં મોજા ધોવા, જોડાને પોલિશ કરવું, વાસણ માંજવા વગેરે નાના મોટા કામોનો મને મહાવરો થઈ ગયો છે. અઠવાડિયામાં 1-2 વાર ઓઢવા પાથરવાના કપડાં પણ ધોઈ લઉં છું. ધોબીને કપડાં આપવા મને ગમતું નથી. વળી એટલું મારું ગજુ પણ નથી. તેથી પગે ચાલવાના મારા આનંદ અને શાન પણ છોડવા હું તૈયાર નથી. જીવનની જે મર્યાદાઓનો વિચારપૂર્વક સ્વીકાર કર્યો હોય તેની અંદર શરીર રહે એ માટે મારો પ્રયત્ન છે. ખાવું પીવું વગેરે પર એ જ ગણતરીથી કાબુ રાખું છું. હા, દેહ પીડન ક્યારેય નહીં કરું, પરંતુ એટલું ધ્યાન જરૂર રાખું છું કે એને જ સુખ આપવાનું મારું ગજ નથી. તે સુખની એની આદત ન પડવી જોઈએ. તો આ જે પ્રશ્ન જે છે ને એનો આટલો જવાબ ત્યાં આગળ છે. તો શું તમારે આના જ લખી નાખવાનું? ના. આના તમે લખો તો એનો અર્થ એવો થયો કે આપણે બુદ્ધિનો જરાય ઉપયોગ કર્યો નથી. હવે સાચો ઉત્તર મારે લખવો છે તો જુઓ, સંક્ષિપ્તીકરણ કેવી રીતે કર્યું. આ સંક્ષિપ્તીકરણ એટલા માટે જરૂરી છે. તો આના વાક્ય રચના આપણે લખવાની નથી. ક્યાંક ને ક્યાંક ફેરફાર કરી, ક્યાંક બંધ બેસતો આવે તો આપણે લખી શકાય, પણ બને ત્યાં સુધી આપણે મૌલિક વાક્ય રચનાથી તેને લખવાનો તમે પ્રયાસ કરો. આખું કોપી પેસ્ટ કરીને ત્યાં મૂકી દીધેલું નથી. આ મેં તમને સમજાવવા માટે મિત્રો મેં લખેલું છે. તમે પરીક્ષામાં લખતા નહીં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વારંવાર સૂચના આપી હોય ને છતાં એમ કહેતા હોય કે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ જોયું તેમાં સરે આ રીતે સમજાવ્યું હતું. એટલે એવી ખોટી વગોવણી મહેરબાની કરીને તમે ના કરતા. માત્ર મારે સમજૂતી એટલી છે કે તમે આ તો તમને મારે પેલો પેરેગ્રાફ આમ તેમ કરવો ન પડે માટે મેં સાઈડમાં લખી રાખેલું છે. પણ તમે જયારે લખો છો પરીક્ષામાં તો અંડરલાઈન કરો કે આનો ઉત્તર અહીંયા છે, અહીંયા છે. પછી જયારે તમે એનો ઉત્તર પુરવણીમાં લખો છો ત્યારે તમારે કેવા ફેરફાર કરવા એ તમે જોજો. બરાબર છે? એટલે તમે આ વસ્તુ તમે સમજાવવા માટે મેં લખ્યું છે. હવે હું આને મિત્રો શું કરીશ, અને ચાળીશ, એને ધોયું એને આપણે જોઈએ. તો આમાંથી કેટલીક બાબતો જે છે વાક્ય રચના સાથે ફેરફાર કરી અને તેને ત્યાં આગળ લખીશ. હવે એમાં વાક્ય રચનામાં કેવા ફેરફાર કર્યા? લેખક એવું માને છે કે, લેખકનો શરીર વિશેનો ખ્યાલ કેવો છે? વાક્ય રચના ઉમેરી. લેખક એવું માને છે કે શરીરને બહુ આરામપ્રિય બનવા દેવું ન જોઈએ. છે
બહુ આરામપ્રિય બનવા દેવાય તેમ નથી. આપણે વાક્ય રચનામાં શું ફેર કર્યો? લેખક એવું માને છે કે શરીરને બહુ આરામપ્રિય બનવા દેવું ન જોઈએ, તેથી તેઓ પોતાની પથારી ઉપાડી યોગ્ય રીતે ગોઠવી દે છે. આ બધામાં ફેરફાર વાક્ય રચનામાં કરેલું છે, તમે જોજો. ધોતિયું, જબ્બો, ટુવાલ, રૂમાલ, મોજા તથા ક્યારેક ઓઢવા પાથરવાના કપડાં ધોવે છે, વાસણ માજે છે, પોતાના પગે ચાલવાના આનંદ અને શાનને છોડવા તૈયાર નથી. તો અહીંયા છે કપડાં ધોબીને કપડાં આપવા માટે મારું ગજુ પણ નથી, ઓઢવા પાથરવાનું આ બધું ત્યાં આગળ છે. ચાલવાના મારા આનંદ અને શાન પણ છોડવા હું તૈયાર નથી. આનંદ અને શાનને છોડવા તૈયાર નથી. અને જ્ઞાની વિદ્યાર્થીઓ આના ફકરો લખી નાખે અને ખુશ થઈ જાય. 2 માર્ક્સનો પ્રશ્ન છે ને મને 2 માંથી 2 મળે. ભાઈ ના મળે. તમારી તર્ક શક્તિ ક્યાંય પ્રગટ થાય છે? હા, તમે આપણે જે ઉત્તર જોવા માટે મળે એમાં થોડું મૌલિકતા તો તમે લાવો. વાક્ય રચનામાં કેવો ફેરફાર કરેલો છે? આની બહાર આપણે નીકળ્યા નથી. આ જે ઉત્તર જે છે ઉત્તરની આપણે બહાર નીકળ્યા નથી. જીવનની મર્યાદાઓનો વિચારપૂર્વક સ્વીકાર કર્યો, તેની અંદર શરીર રહે તે માટે પ્રયત્ન કરે છે. આ છે ખાવું પીવું વગેરે પર એ જ ગણતરીથી રાખું છું. જીવનની જે મર્યાદાનો વિચારપૂર્વક સ્વીકાર કરો તેની અંદર શરીર રહે એ માટે મારો પ્રયત્ન છે. જો આ પંક્તિ જે છે અહીંયા છે, જીવનની મર્યાદાનો વિચારપૂર્વક સ્વીકાર કરો તેની અંદર શરીર રહે તે મારો પ્રયત્ન છે. ખાવા પીવા, આ છેલ્લી 2 પંક્તિઓમાં ખાવા પીવા પર પણ કાબુ રાખે છે. આ દેહને પીડા આપવા માંગતા નથી, શરીરને સુખની આદત પાડવા માટે માંગતા નથી. હવે તમે આ રીતે મિત્રો તમે લખો તો પેપર ચેક કરીને આનંદ આવે. વાહ, વિદ્યાર્થીની તર્ક શક્તિ, વિદ્યાર્થીની જે સર્જનાત્મક શક્તિ જે ખીલી ઉઠી છે, ચાલો તેને આપણે યોગ્ય માર્કનું આપણે તેને અર્પણ કરીએ, સ્વાહા કરીએ. પણ આના તમે ફકરો લખો તો કેવું લાગે? આવા ઘણા બધા વિદ્યાર્થીઓના જયારે પેપર્સમાં આપણે ચેક કરતા હોય ત્યારે પેસ્ટ કોપી કરીને મૂકી દીધેલી હોય, અને ઘણા તો જગ્યા વધારે હોય ને આખું જગ્યા પૂરી જ કરે, એમને પ્રતિજ્ઞા લીધેલી હોય કે જેટલી જગ્યા આપેલી છે એને પૂરી જ કરો તો જ 2 માંથી આપણને યોગ્ય ગુણ મળે. ના, એ હદની બહાર જવાની આપણે ત્યાં જરૂર નથી. મિત્રો આના વિશે ગજાતગણ વિશે ઘણું બધું કહી શકાય એવું છે, પણ એક કોઠાસૂઝ છે. હું તો માત્ર ને માત્ર આ વિડીયોઝમાં મિત્રો તમારી સામે પથદર્શક તરીકે છું. એ કોઠાસૂઝ તમારે વાપરવાની છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. તો બીજા પ્રશ્નમાં લેખક પોતાની દરિદ્રતા વિશે શું માને છે? તો એનો જવાબ તમને જે પેરેગ્રાફ આપેલો છે એમાં તમને આ પંક્તિઓ છે એમાં તમે જોજો કે મારું જે સામાન્યત્વ છે તે સ્વેચ્છાથી સ્વીકારેલું અને નભાવાયેલું છે. એ કોઈ લાચારીનું પરિણામ નથી. તેથી મારી દરિદ્રતામાં દીનતાનો છાંટો પણ નથી. વળી કોઈ સંસ્થા, સંપ્રદાય, હકુમત વગેરેની પદવી મારા વ્યક્તિત્વને ચોંટેલી નથી. માટે મારી ગણતરી સામાન્ય માણસોમાં થવી જોઈએ. જે આખું પેરેગ્રાફ મેં એનું વાંચન કર્યું એમાં આટલી પંક્તિઓ યથાવત છે. આનો ઉત્તર આમાં છે, લેખક પોતાની દરિદ્રતા વિશે શું માન છે. તો આપણને આઈડિયા આવી ગયું કે આનો ઉત્તર આટલામાં છે. તો હવે શું કરવાનું? મઠારવાનું છે. કેવી રીતે આપણે મઠારીશું જુઓ. લેખક પોતાની દરિદ્રતા વિશે માને છે કે આ તેમનું, અહીંયા જે છે મારું શબ્દ છે, લેખક પોતાની મેળે લખે છે તો મારું ત્યાં છે, પણ જયારે આપણે ઉત્તર લખીએ છીએ ત્યારે મારો શબ્દ ના આવે. લેખકના અનુસંધાનમાં, એના વિચારોના અનુસંધાનમાં આપણે તેનો ઉત્તર આપવાનો છે. દરિદ્રતા વિશે માને છે કે આ તેમનું સ્વેચ્છાથી સ્વીકારેલું અને નભાવાયેલું છે. એ કોઈ લાચારીનું પરિણામ નથી. તેથી લેખક પોતાની દરિદ્રતામાં દીનતાનો છાંટો જોતા નથી. આ છે જે મેં ફેરફાર કર્યા છે એ તમે જોઈ શકો છો. કોઈ સંસ્થા, સંપ્રદાય, હકુમત વગેરેની પદવી તેઓના વ્યક્તિત્વ સાથે ચોંટેલી નથી. હવે આ વળી શબ્દ કે લખવાની જરૂર ના હોય, કાઢી નાખ્યો છે. ચોંટેલી નથી. તેઓ પોતાની ગણના સામાન્ય માણસોમાં કરવા માંગે છે. જો અંતિમ પંક્તિ કેવી છે કે માટે મારી ગણતરી સામાન્ય માણસોમાં થવી જોઈએ, એના બદલે શું ફેરફાર કર્યો? તેઓ પોતાની ગણના સામાન્ય માણસોમાં કરવા માંગે છે. થયો ઉત્તર. જે પેરેગ્રાફ જે છે એમાં આ જે પેરેગ્રાફ છે એમાં ઉત્તર છે. આ જે પૂછેલો છે પ્રશ્ન એનું ઉત્તર અહીંયા છે. જ્યારે તમે તેનો ઉત્તર લખો છો ત્યારે એટલે થોડા ફેરફાર સાથે એને લખવાનો તમે પ્રયાસ કરો.
આ તમારી આગવી એક લેખન શક્તિ ખીલી છે એવું કહી શકાય. હવે ત્રીજો પ્રશ્ન છે, તો લેખકના મતે લોકસત્તાનો પાયો મજબૂત કેવી રીતે કરી શકાય? જ્યારે પેરેગ્રાફને આપણે વાંચન કર્યું ત્યારે મેં કહ્યું કે આ પ્રશ્ન પૂછેલો છે અને ઉત્તર અહીંયા છે. એમાં આટલું છે કે સામાન્ય માણસ તેજસ્વી તથા સામર્થ્યવાન બનશે તો જ લોકસત્તાનો પાયો મજબૂત નાખી શકાશે. આ લોકશાહી આપણા દેશમાં છે. સામાન્ય માણસ, ગામડામાં થી માંડી અને શહેરનો માણસ, કોઈ ખૂણામાંથી રહેલો માણસથી માંડી અને જાહેરમાં જોવા માટે મળતો માણસ, તો આ સામાન્ય માણસ જે છે એ તેજસ્વી હોશિયાર બનશે. દેશની જે લોકશાહીની જે એની પરિભાષા જે છે, લોકશાહીનો જે ખ્યાલ જે છે, દેશ વિશેનો રાષ્ટ્ર વિશેનો જે ખ્યાલ છે, એના વિશે તેનો ખ્યાલ આવે, એના વિશેની તેનામાં કઈ સામર્થ્યવાન બને દેશ વિશે, અથવા તો તેનામાં કઈ જાણવાની જિજ્ઞાસ આવે, તો લોકશાહીનો અર્થ મજબૂત બનતો હોય છે, તો લોકસત્તા મજબૂત બને. આપણા દેશમાં ઘણા લોકો એવા છે જેને ખબર નથી લોકશાહી એટલે શું, આપણા કયા કયા અધિકારો છે, આપણે શું કરવું જોઈએ, દેશના રક્ષા માટે, રાષ્ટ્રના રક્ષા માટે શું કરવું જોઈએ એ ખબર નથી. દેશ અને રાષ્ટ્ર બે પર્યાય શબ્દો છે, સમાનાર્થી નથી, બંને પર્યાય શબ્દો છે. તો આ બધું ખ્યાલ ન હોવાને કારણે લોકસત્તા, જે લોકશાહી છે એનો પાયો મજબૂત બનતો નથી. તો આ પ્રશ્ન જે છે એનો ઉત્તર અહીંયા છે, આટલી પંક્તિમાં છે. તો શું આપણે એટલી જ પંક્તિમાં લખવાનું? નહીં. આપણે બીજું આને રિલેટેડ, એના અનુસંધાને કંઈ જાણતા હોઈએ તો આપણે ત્યાં લખવાનું છે. પણ આનો ઉત્તર અહીંયા આગળ છે. તો આપણે કેવો ફેરફાર કર્યો છે? લેખકના મતે જ્યારે સામાન્ય માણસ તેજસ્વી તથા સામર્થ્યવાન બનશે તો જ લોકસત્તાનો પાયો મજબૂત નાખી શકાશે. બરાબર. હવે આ પંક્તિ જે છે, આ પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં એડ કરી છે, એ તમને ક્યાં જોવા માટે મળશે નહીં. કેમ કે જ્યારે સામાન્ય, કેમ આ મજબૂત કરી શકાય છે, પછી એની સમજૂતી આપી છે. કેમ કે જ્યારે સામાન્ય માણસના હાથમાં શક્તિ હશે ત્યારે જ લોકોને ખરેખરની સત્તા મળી શકશે. સામાન્ય માણસ નિરક્ષર હોય, સાક્ષર હોય કે સામાન્ય માણસ, એને લોકસત્તા શું છે, લોકશાહી શું છે, એનામાં તાકાત હશે કે આ નિયમ, આનો હક અમને મળવો જોઈએ, તો અને તો જ કે વિરોધીના એ સૂર પોતે ફૂંકી શકે. તો ક્યાંથી ફૂંકી શકે? તો અને તો જ. કેમ કે જ્યારે સામાન્ય માણસના હાથમાં શક્તિ હશે ત્યારે જ લોકોને ખરેખરની સત્તા મળી શકશે અને તેઓ તેમના સામર્થ્યનો ઉપયોગ કરી શકશે. સામર્થ્ય એટલે શક્તિ. જે તે દેશની જે શાહી હોય, લોકશાહી હોય, સમુક્તાશાહી હોય, તો નાગરિકને કયો હક છે મેળવવાનો? આપણા દેશમાં વાત કરીએ તો આપણા દેશમાં લોકશાહી છે, આપણને કયા કયા હક છે? ઘણા માણસો તેનાથી વિદિત નથી. તો એ દરેક નાગરિક એને જાણતો થશે તો જ લોકસત્તાને મજબૂત બનાવી શકીશું, બાકી લોકસત્તાને મજબૂત બનાવી શકાશે નહીં. હવે આનો ઉત્તર, જે પ્રશ્ન ત્રીજો પૂછેલો છે એનો ઉત્તર મિત્રો આટલી ખાલી પંક્તિમાં છે, પણ જો આટલી પંક્તિ એડ કરી છે, અહીંયા જે એડ કરી છે, જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં રાઈટ છે. તો આવી વિચાર શક્તિ પણ તમે ત્યાં આગળ પ્રદાન તમે કરી શકો. પણ આમાં આખી વાર્તા લખવાની કે બીજું કંઈ લખવાનું હોતું નથી. જે તમે ભાષા લખો છો, જે કઈ વાક્ય રચના તમે લખો છો, એ શુદ્ધ અને જે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં બંધ બેસતી હોવી જોઈએ. તો એ પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં આપણો ઉત્તર યોગ્ય ગણાતો હોય છે. હવે ત્યાર પછીનો જે પ્રશ્ન પૂછેલો છે, લેખકના જીવનમાં સૌથી મૂલ્યવાન શું જણાય છે? આ પણ પેરેગ્રાફમાં સ્નેહ વિશે આવ્યું ત્યારે તમને જણાવ્યું કે આ પ્રશ્નનો ઉત્તર અહીંયા છે. સ્નેહ વિશે લેખકના જીવનમાં સૌથી મૂલ્યવાન શું જણાય છે? અણમોલ, મૂલ્યવાન શું છે? તો એનો ઉત્તર આટલા પેરેગ્રાફની આ જે પંક્તિ હતી એમાં હતો, મારે મન મનુષ્યનો સ્નેહ અમૃતથી અદકો, અદકો એટલે ચડિયાતો, જીવનદાયી અને અણમોલ છે. લેખક કેવું માને છે કે માણસનો જે પ્રેમ જે છે, અમૃત કરતા પણ ચડિયાતો છે, જીવન આપનારો છે, અણમોલ છે, એને પામવાનો મારો પ્રયત્ન હોય છે. હવે આટલી છે. હવે એનો મારે ઉત્તર લખવો છે, તો એનો ઉત્તર આપણે કેવી રીતે લખીશું? જોઈએ. ઉત્તર છે, લેખકના મતે જીવનમાં સૌથી મૂલ્યવાન મનુષ્યનો સ્નેહ છે.
સ્નેહ. હવે આપણે આ જે પંક્તિ જે છે, આપણે પ્રશ્ન જે પૂછેલો છે એના અનુસંધાનમાં ઉત્તર આપણે એડ કર્યો. પછી આ પંક્તિમાં છે કે મારે મન, એ શબ્દનો ઉપયોગ નથી કર્યો. મનુષ્યનો સ્નેહ અમૃતથી અદકો, જીવનદાયી અને અમૃતથી એ અદકો, અહીંયા આગળ આવશે, અદકો લખવાનું રહી ગયું છે. અમૃતથી એ અદકો, જીવનદાયી અને અણમોલ છે. લેખક આ સ્નેહને પામવાનો પ્રયત્ન કરે છે. હવે આ પંક્તિ તમને જે ગદ્ય આપેલું છે એમાં જોવા માટે મળતી નથી, પણ જે ઉત્તર છે એના અનુસંધાનમાં લખી શકાય છે. એટલે જ તો જગતની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, જગતમાં જે બધી કડીઓ જે છે એમાં સૌથી વધારે ચડિયાતી જો કડી હોય તો કઈ કડી છે? સ્નેહ, પ્રેમ ની કડી જે છે એ ચડિયાતી છે. આ પંક્તિ જે છે એના અનુસંધાન બેસતી છે એટલે આપણે ત્યાં આગળ લખેલી. એટલે જ તો જગતની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, એવું કહેવાય છે. આટલી જ પંક્તિમાં બધું આવી ગયું. પછી આપણે આને સમજાવવાની નહીં કે લેખક આવું ક્યાં માટે માંગે, એ સમજાવવાની નહીં. સંક્ષેપમાં આ જે પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર સંક્ષેપમાં ત્યાં આગળ આવી ગયો. એટલે કઈ એને સમજાવવાની ત્યાં જરૂર હોતી નથી. કહેવાયું છે આમ, પછી જો કોમાં આવે, આમ લેખકના મતે જીવનમાં સ્નેહ ખૂબ જ મૂલ્યવાન છે. લેખકના જીવનમાં સૌથી મૂલ્યવાન શું જણાય છે? આનો ઉત્તર આટલો જ છે, પણ બાકીની અમુક જે પંક્તિઓ જે છે આપણે તાર્કિક આના અનુસંધાનમાં આપણે ત્યાં મૂકેલી છે. આ રીતે આ જે પ્રશ્નનો ઉત્તર જે છે એ માન્ય ગણાતો છે. પછી મિત્રો, દરેક વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા, વૈચારિક શક્તિ અલગ અલગ હોય છે. તમે તમારી મૌલિક ભાષામાં પણ લખવાનો પ્રયાસ કરો. આ તો તમને સમજાવી રહ્યો છું કે આવું તમે ત્યાં લખી શકો. તમને એ લાગે કે આના કરતા હું શ્રેષ્ઠ પંક્તિ જાણું છું, યુ કેન રાઇટ ધેર, ત્યાં તમે લખી શકતા હોવ છો. ક્યાં ના લખી શકો? અને ગુરુ કરતા શિષ્ય જ્યારે સવાયો બને ને ત્યારે જ ગુરુને આનંદ આવતો હોય છે. વાહ! ગુરુ ક્યારે એવું ન વિચારે કે મારો શિષ્ય મારી પાછળ પાછળ એ આવે જ કરે, એવું ના હોય. ગુરુને આનંદ ત્યારે થતો હોય છે કે એમનો શિષ્ય એ ગુરુ કરતા સવાયો બને, એટલે કે ચડિયાતો બને તો જ. પણ પછી જ્યારે એ શિષ્ય સવાયો બને ને ત્યારે તેનામાં અભિમાન ના આવવું જોઈએ, નિરાભિમાની બને તો જ પાછું એનું જ્ઞાન એ માન્ય ગણાય. એટલે કે જ્ઞાન જે છે યથાવત રહેતું હોય છે. બાકી પછી એના ગર્વમાં કે ઘમંડમાં છકી જાય તો અર્થ વગરનું છે. પણ મારી આશા એ હોય છે કે મારા વિદ્યાર્થી પ્રત્યક્ષ કે પરોક્ષ જે કહી છે એ ગુરુ કરતા સવાયા જ બને. એટલે તમે પણ તમારી મિત્રો કલ્પના શક્તિથી, તર્ક શક્તિ તમે લખી શકો છો. અને આ દરેક વિદ્યાર્થીમાં મિત્રો આમ કંઈક ને કંઈક શક્તિ ભરેલી છે. તમે ઢંઢોળો કાઢો, જાગૃત તમે બનો. કોઈ વિદ્યાર્થી નબળો નથી. ખાલી આળસ છે માટે આપણે નબળા છીએ. બાકી આળસ ના હોય તો આપણે નબળા જરાય નથી. અંતિમ પ્રશ્ન છે મિત્રો, લેખકની સ્નેહ વિશેની ફિલસૂફી શું છે? તત્વ શું છે? તત્વજ્ઞાન શું છે સ્નેહ વિશેનું? તો જોઈએ એમાં. આનો ઉત્તર જે પેરેગ્રાફ હતો એમાં આ જગ્યાએ તેનો ઉત્તર હતો. હવે આ તો શોધતા આવડવું જોઈએ મિત્રો, આની કોઈ ચાવી નથી. પણ તમે જે પ્રશ્ન વાંચો, પહેલા પેરેગ્રાફ વાંચો, પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચ્યા પછી ફરી તમે ગદ્યમાં જુઓ અને જે પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર અહીંયા છે, તમે પેનથી અંડરલાઈન કરો, પેન્સિલથી અંડરલાઈન કરો. અને જ્યારે તમે તેને આખરી ઓપ આપો છો ત્યારે તેનું તમે એને શું કહેવાય, એને મઠારો, એને યોગ્ય રીતે તમે પંક્તિઓમાં, શબ્દોમાં તમે મઠારો, તો અને તો જ તમે જે પ્રશ્ન પૂછેલો છે એને યોગ્ય ન્યાય આપી શકશો. આ મહાવરો કરશો. આવા કેટલાય તમને ઉદાહરણ મળી શકશે. તમે જાતે લખવાનો પ્રયાસ કરો. 1 નહીં, 2 નહીં, 10, 15, 20, 25 તમે જાતે લખવાનો પ્રયાસ કરો. જો તમારામાં કેવી કેળવણી આવી જાય છે. તમને આ જે બાબત જે તમને કહું છું એ બહુ મુશ્કેલ બાબત છે. હૃદયથી મિત્રો તમને કહી રહ્યો છું. લેખકની સ્નેહ વિશેની ફિલસૂફી શું છે? આનો ઉત્તર આમાં છે, મારે મન મનુષ્યનો સ્નેહ અમૃતથી અદકો, જીવનદાયી અને અનમોલ છે. તમને લાગે કે આ પંક્તિ તો અંદર આવી ગઈ. હા, આવી ગઈ, બરાબર છે. કેટલોક જે ઉત્તર જે છે બંનેમાં જે બંને પ્રશ્નો પૂછેલા છે એમાં સમાવો જરૂરી છે. એટલે આપણે પંક્તિને આપણે એડ કરી છે. મારે મન મનુષ્યનો સ્નેહ અમૃતથી અદકો, જીવનદાયી અને અણમોલ છે. એને પામવાનો મારો પ્રયત્ન હોય છે. અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ
તરછોડવા યોગ્ય નથી. કેટલાક લોકોનો સ્નેહ વિકાર અથવા બીજા કોઈ હેતુથી ખરડાયેલો હોય છે, પરંતુ એમના વિકાર અને સ્વાર્થીપણાનો દૃઢતાથી પ્રતિકાર કરતા હું એમના સ્નેહનો સંગ્રહ કરવા પ્રયત્ન કરું છું. ઉત્તેજન ન મળે એટલી સાવધાની હું મારા નિરપેક્ષ સ્નેહમાં રાખી શકું તો મારું કામ પૂરું થાય. અહીંયા પણ મારું કામ પૂરું થાય એટલે કે આપ સારી રીતે સમજી શકો એવો પ્રયાસ છે મિત્રો. આ પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આટલામાં છે, બરાબર. હવે જ્યારે તમે લખો છો તો મહેરબાની કરીને પેસ્ટ કોપી ન કરતા, એટલે કે આના તમે લખતા નહીં. તમારી જે સર્જન શક્તિ છે તેને તમે ખીલો. હવે કેવી રીતે આપણે પ્રયાસ કરીશું લખવા માટે? જુઓ, વાક્ય રચનામાં થોડો ફેરફાર કરી તમારા થોડા શબ્દો ઉમેરીને તમે લખો. લેખકની સ્નેહ વિશેની ફિલસૂફી ખૂબ જ ચિંતનદાયી છે. આ તમને કોઈ જગ્યાએ જોવા માટે મળશે નહીં. આપણે આ જે પંક્તિ વાંચી અને તમે સાંભળી, આ પંક્તિ તમને જે પેરેગ્રાફ આપેલો છે એમાં કોઈ જગ્યાએ જોવા માટે મળે નહીં. આ પંક્તિને એક તાત્વિક રીતે મૌલિક રીતે એડ કરી છે. હવે અહીંથી જોવા માટે મળશે તેનો ઉચ્ચાર તે અમૃતથી અડકો. આ બધું નીકળી જાય. મારે મના શબ્દ આ બધું ના લખવાનું હોય. તે અમૃત અહીંથી એનો જવાબ શરૂ થાય છે. વાક્ય રચનામાં કેવા ફેરફાર કર્યા? તે અમૃતથી અડકો, જીવનદાયી અને અણમોલ છે. એને પામવાનો તેઓ પ્રયત્ન કરે છે. પ્રશ્નાર્થ છે કે લેખકની સ્નેહ વિશેની ફિલસૂફી શું છે? તેઓ અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ તરછોડવા માંગતા નથી. અહીંયા છે તરછોડવા માટે માંગતા નથી. આ રહ્યું પંક્તિ. પ્રયત્નો છે અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ તરછોડવા યોગ્ય નથી. તો એ જ પંક્તિને આપણે આ રીતે લખેલી છે. તેઓ અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ તરછોડવા માંગતા નથી. તેઓ સ્વાર્થીપણાનો દૃઢતાથી પ્રતિકાર કરી સ્નેહનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ નિરપેક્ષ સ્નેહમાં કોઈ ઉત્તેજન ન મળે એવી સાવધાની રાખવા માટે માંગે છે. ઉત્તેજન ન મળે એટલી સાવધાની હું મારા નિરપેક્ષ સ્નેહમાં રાખી શકું તો મારું કામ પૂરું થાય. આ પંક્તિને કેવી રીતે પીરસી છે? તેઓ નિરપેક્ષ સ્નેહમાં કોઈ ઉત્તેજન ન મળે એની સાવધાની રાખવા માંગે છે. બસ તમે એકવાર આવો લખવાનો પ્રયાસ કરો. ભલે શરૂઆતમાં તમને તકલીફ પડે, નથી ફાવતું, તમે ચિંતા ન કરશો, નિરાશ ન થશો. એક વખત તકલીફ પડે, 2 વખત પડે, પછી ધીમે તમે લખી શકો. મેં આવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે. શરૂઆતમાં તેમની પેન ચાલે જ નહીં. પછી જેમ જેમ એમને પ્રોત્સાહન આપતો ગયો, જેમ જેમ એ લોકોમાં જાગૃતિ નો વિકાસ કરતો ગયો, એટલે એની જે જળ બની ગયેલી ચેતના હોય ને એને જીવંત બનાવી, એમ આજે વિદ્યાર્થીઓ ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘણું સારું લખે છે. અને જોઈને જાણીને મને ખરેખર આનંદ થતો હોય છે. તો તમે શરૂઆતમાં મને તકલીફ પડે કે ગદ્યાર્થ એટલે શું, સંક્ષેપ વિકરણ નથી ફાવતું, નિબંધ ફાવતો નથી, વિચાર વિસ્તાર ફાવતો નથી, ટૂંકમાં કહું તો આખું ગુજરાતી પેપર ફાવતું નથી શબ્દને કાઢી નાખો. ફાવે છે એમ કરી અને આને તમે લખવાનો પ્રયાસ કરો તો કોઈ પણ તમને તકલીફ પડતી હોતી નથી. આ મેં તમને આવા તાદૃશ ઉદાહરણ મેં તમને બતાવે કે આનો ઉત્તર ફકરામાં અહીંયા છે, જ્યારે તને ઉત્તર લખું છે મેં કેવા ફેરફાર કર્યા છે. આવું તમે લખી શકો. પછી મિત્રો ક્યારેક એવું પણ બને કે દરેક ગદ્યમાં આવું પણ ન પણ બનતું હોય. એ આપણે કોઠાસૂઝ છે કે અંદર એડ કરવા છે કે નથી કરવા. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બંધ બેસતો ઉત્તર ત્યાં તમે લખી શકતા હોય. એટલે જેવો પેરેગ્રાફ, જેવો આપણે વાંચન શક્તિ, જે આપણી સમજણ શક્તિ, જે કોઠાસૂઝ, એના આધારે જે તે પેરેગ્રાફના પ્રશ્નો પૂછેલા હોય છે અને તેને ઉત્તર લખીએ છીએ ત્યારે તેની યોગ્ય ન્યાય આપી શકીએ છીએ. આમાં તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ કરશો તો અને તો જ આ જે ગદ્યાર્થગણની જે નિસરણી જે છે એ નિસરણીના જે પગથિયા સુધી તમે પહોંચી શકશો અને તમે ત્યાં આગળ સર કરી શકશો. તો આની સાથે આ જે પ્રશ્ન જે છે એને અહીંયા પૂર્ણ કરું છું. ગદ્યાર્થ ગ્રહણને ખૂબ સારી રીતે સમજાવવાનો મેં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલો છે. આપને આ ચેનલ પસંદ છે તો લાઈક્સ કરજો, શેર કરજો અને આપના અભિપ્રાયને અચૂક જણાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.